નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? આઈ હોપ કે બધા ખૂબ જ મજામાં હશો. મિત્રો, સૌથી પહેલા આજે મારે તમને એક વસ્તુ અને એક એવી પ્રેક્ટિકલ મેથડ તમારા સમક્ષ લઈને આવ્યો છું કે ભાઈ આવી મેથડથી તમે તમારું અંગ્રેજી ઝડપથી અને ફટાફટ છે એ ઇમ્પ્રૂવ કરી શકો છો. મતલબ આજે મારે તમને સ્ટોરીઝ બોલતા શીખડાવવા છે. આજે મારે તમને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો એ વાતચીત પરફેક્ટલી કઈ રીતે કરવું એ વસ્તુ તમને શીખડાવી છે. બરોબર છે. આજે વધારે આપણે સ્પીકિંગ ઉપર ફોકસ કરવું છે. રાઇટિંગ ઉપર હું થોડુંક એવું ફોકસ કરીશ. પહેલી સ્ટોરી છે એ આખી રાઇટિંગ ઉપર કરીશ અને બીજી સ્ટોરી અને ત્રીજી સ્ટોરી છે એ બંને આપણે ઓનલી મારી સાથે સાથે તમારે ઘરે બેઠા બેઠા સ્પીકિંગ કરવાનું રહેશે. હવે સૌથી પહેલા આજના લેક્ચરની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી કમેન્ટ સેક્શનમાં લાલ કલરનો હાર્ટ મૂકી દેજો. અને મિત્રો, સૌથી પહેલા તો મારે એક તમને ઇન્ફોર્મેશન આપવી છે. ઇન્ફોર્મેશન છે 15 જુલાઈ એટલે આવતીકાલથી સાંજે 9 વાગ્યેથી આપણી એક 30 દિવસીય લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 2 લેક્ચર આવશે. 16 તારીખથી 2 લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. જે પહેલો લેક્ચર છે એકદમ બેઝિકથી એકદમ ઝીરોથી આપણે ઇંગ્લિશ શરૂ કરવાના છીએ. પહેલો લેક્ચર 15 જુલાઈથી વિજય નાક્યા નામની એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલ પર દરરોજ સાંજે 9 વાગે લાઈવ આવશે અને એ તમને એક્સપ્લેનેશનનો લેક્ચર આવશે અને હું જ કરાવીશ. બીજો લેક્ચર છે એમાં તમને અહીંયા જે કરાવવામાં આવ્યું છે એની પ્રેક્ટિસ અહીંયા કરાવવામાં આવશે. બરોબર? એટલે આપણે પ્રેક્ટિસની વધારે એક્સપ્લેનેશન, બીજે દિવસે એની પ્રેક્ટિસ, એક્સપ્લેનેશન, પ્રેક્ટિસ એ 8 વાગે. અને આ ચેનલને દરેક લોકો સબસ્ક્રાઇબ કરીને રાખજો. ગુરુ ઓફ ગુજ્જુ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો આપણી વોટ્સઅપ ચેનલ પરથી તમને મળી જશે લિંક. તમે મતલબ કે શું કહેવાય કોપી કરેલી હશે કે પછી સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને ઇઝીલી મળી જશે. કારણ કે આની સાથે સાથે જ કમ્પેરિઝનમાં જો તમે ચાલશો તો જ તમે પરફેક્ટ કામ કરી શકશો. કારણ કે આની પ્રેક્ટિસ, અહીંયા મેઇન વસ્તુ અંગ્રેજી બોલવામાં શું હોય? પ્રેક્ટિસ જ. તો આપણે પ્રેક્ટિસ માટેની આ નવી ચેનલ જે ગુજરાતી ટુ ઇંગ્લિશ હતી એનું નામ ચેન્જ કરીને આપણે ગુરુ ઓફ ગુજ્જુ રાખેલું છે. તો એક વખત એમને સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલથી આવો છો ને 9 વાગે આવો છો કે નહીં મને એક વખત કહી દેજો કે યસ સર આઈ વિલ કમ, અથવા તો સર હા હું રેડી છું, અરે સર અમે આવશું, હાગમટે આવશું, ફેમિલી સાથે આવશું. તો આવવાનું છે. કાલે 9 વાગે આપણે લાઈવ મળીશું. કારણ કે ઘણા સમયથી આપણે લાઈવ નથી મળ્યા પણ હવે મળીશું પાછા. અને લાઈવ એકદમ બેઝિકથી મારે શરૂઆત કરવાની છે એટલે ખાસ મળીશું. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. સાહેબ, મારે તમને આજે વાત કરવી છે કે આજની આ એક સ્ટોરી તમને હું કહું. સિમ્પલ, જો આ સ્ટોરીથી તમને શું શીખવા મળશે એ તમને હું કહી દઉં. સિમ્પલ એક વસ્તુ છે, ધ્યાનમાં રાખજો કે ઘણી બધી વાર આપણે કેવું હોય કે ભાઈ એક સેન્ટેન્સીસ બોલતા થઈ ગયા, આ બધી વસ્તુ થઈ ગઈ અને હા હજી તમને એમાં તકલીફ પડે છે તો કાલથી તો એ દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરાવવામાં આવશે. હવે ફોર એક્ઝામ્પલ સાહેબ, તમને એક છોકરી અહીંયા તમને દેખાય છે, ડોક્ટર છે, સ્ટેથોસ્કોપ છે, એપ્રન પહેરેલો છે અને ડોક્ટર છે, સ્માઇલ કરે છે એટલે કદાચ ડોક્ટર જ હશે. નહીં, ડોક્ટર જ છે ફોર એક્ઝામ્પલ. હવે તમારે શું કરવાનું ખબર? આજે હું જમને જે આજે માહિતી આપું એ જ પ્રમાણે આજથી એ વસ્તુને ફોલોઅપ કરવા માંડો. તમે તમારા ફેમિલી મેમ્બર હોય, તમારા કોઈ ઘરના મેમ્બર હોય, એમનું કોઈ એક ઉદાહરણ લઈ અને તમે એના જેવા સેન્ટેન્સીસ બોલવા લાગો. માની લ્યો કે અહીંયા એક આ છોકરી છે, એ છોકરીનું નામ માની લ્યો કે મહેક છે. શું છે? મહેક. હવે મહેક નામની જે છોકરી છે એ ડોક્ટર છે. હવે મારે તમને આ ડોક્ટર છે ને એની બધી ઇન્ફોર્મેશન તમને આપવી છે. તો અને એ ઇંગ્લિશમાં, તો મારે કેવી રીતે આપવી? હવે હું આની વાતો તમારી સમક્ષ કઈ કરું છું, કેવી કરું છું, શું કરું છું એ મારે તમને કેવી હોય તો ખાસ ધ્યાન રાખજો. પહેલા તો જેટલા ટોપિક આપણે શીખ્યા દરેક ટોપિકનો અહીંયા ઉપયોગ થશે પણ તમને ખ્યાલ આવી જશે. જેવું હું સેન્ટેન્સ બોલીશ ને એવું સેન્ટેન્સ તમને ખ્યાલ આવી જશે. એટલે તમે કમેન્ટ સેક્શનમાં કહેતા જાઓ અથવા તો મારી પહેલા સેન્ટેન્સ બોલતા જાજો. કે સૌથી પહેલા છે મહેક. પહેલા તો હું કહી દઈશ કે સાહેબ શી ઇઝ મહેક સોરી શી ઇઝ મહેક. આ શું છે? તેણી મહેક છે. એન્ડ યસ અને હા શી ઇઝ ડોક્ટર. શી ઇઝ અ ડોક્ટર. શી ઇઝ અ ડોક્ટર. તેણી ડોક્ટર છે અને તે છે ને અત્યારે જામનગરમાં રહે છે. શી લિવ્સ ઇન જામનગર. જામનગર, બરોબર છે. શી લિવ્સ ઇન જામનગર. તે અત્યારે જામનગરમાં રહે છે. સિમ્પલ છે. હવે તમે તમારી વસ્તુ કરો.
પહેલા એક વસ્તુ શી ઇઝ લીવ ઇન જામનગર નહીં કહેવાનું. હા, શી ઇઝ લિવિંગ ઇન જામનગર તમે કહી શકો, બટ એમિઝાર સાથે મૂળ રૂપ તો વાપરવાનું નહીં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જે ક્રિયાઓ આપણે રોજે કરીએ છીએ, વારંવાર કરીએ છીએ, એટલા માટે સબ્જેક્ટ પ્લસ V1 વાપરે કે ન વાપરે? તો અહીં સબ્જેક્ટ પ્લસ V1 વાપર્યું છે. SKS ક્યારે આવે? હી શી ઇટ હોય તો અહીંયા SKS મૂકવું પડે. ઓકે, હવે આપણે હજી હું એની જ બધી કથા, મારે એની બધી કથા કઈ જ દેવી. રેડી? હવે મારે એમ કેવું છે કે સી લીવ્સ ઇન જામનગર. તેને એક ભાઈ છે, બરોબર છે? તેને એક ભાઈ છે, તો શી હેઝ અ બ્રધર બટ તેણીને એકે બહેન નથી. બટ શી ડઝન્ટ હેવ, આ બધું શીખવાનું. શું બધું શીખવાનું? ડઝન્ટ હેવ અ સિસ્ટર, એને એકે બહેન નથી. ઓકે, હવે તમારે એને આપણે વાત કરવી છે કે ભાઈ તે અત્યારે ડોક્ટર છે. મેં એમ કીધું કે તેણીનું નામ મહેક છે, તે ડોક્ટર છે, તે જામનગરમાં છે, તેને એક ભાઈ અને તેને એક બહેન છે. સાહેબ રોજે સવારે વહેલી 4 વાગે ઉઠે છે. જોજો, દરરોજ તેણી 4 વાગે ઉઠે છે. તો શી વેક્સ અપ, કારણ કે વેક્સ અપ જ આવશે. શું કામ? કારણ કે SKS લાગે ને, ઉઠે છે. શી વેક્સ અપ at 7 a.m. early in the morning every day. દરરોજ એ સવારે 7 વાગે ઉઠે છે. then he પછી શું કહેવાય કે ભાઈ તેની દરરોજ શું કહેવાય દોડવા માટે બગીચામાં જાય છે. તો she goes to run દોડવા માટે, અથવા તો she goes to the garden for running. તે રનિંગ કરવા માટે દરરોજ ગાર્ડન જાય છે અને તેણી દરરોજ 5 કિલોમીટર દોડે છે. and she runs 5 kilometers every day. તે દરરોજ 5 કિલોમીટર દોડે છે. જો સિમ્પલ હજી એની બધી વાતો કરું છું. આફ્ટર ધેટ હવે આફ્ટર ધેટ નો મિનિંગ શું થાય? ત્યારબાદ she gets ready, તેણી તૈયાર થાય છે. she gets ready, તેણી તૈયાર થઈ જાય છે. then she eats અથવા તો she has her breakfast એટલે કે તે તેણીનો નાસ્તો કરે છે. બરોબર છે? then પછી તે હોસ્પિટલે જાય છે. then she goes to the hospital and પછી શું કહેશો કે then she starts her work તે તેણીનું કામ શરૂ કરે છે. રેડી? પછી આ તો મેં આટલા વાક્યો લખ્યા. હવે તમે જેટલી વસ્તુઓ એના વિશે બોલી શકો એ બોલી શકો છો કે ભાઈ એને MBBS કરેલું છે, તો she did MBBS in this college, એને આ કોલેજમાંથી MBBS કરેલું છે. ઓકે, she is a very good doctor and she is very good looking. એવું તમે કે she is very beautiful, she is very pretty, એ રીતે તમે એના વખાણ પણ કરી શકો છો. ઓકે, પછી તમે એના પપ્પાના વખાણ કરી શકો. her father is a farmer, તેણીના પપ્પા છે એ શું છે તો કે ખેડૂત છે. and he is very kind, અને તે ખૂબ જ દયાળુ છે. her mother is housemaker, તેણીની મમ્મી છે એ હાઉસમેકર છે, તે મતલબ કે ઘરનું જ બધું કામ કરે છે. એનો ભાઈ છે એ અત્યારે કોલેજમાં છે, તો her brother is in college. ઓકે, અને he is pursuing BSc in this college. જે કરતો હોય આ મેં સ્ટોરી મારા મનમાં જેમ ઇંગ્લિશમાં આવતું ગયું એમ હું બોલતો ગયો. હવે તમે તમારા કોઈ પણ ફેમિલી મેમ્બરની વાતચીત કરો છો તો એ વાતચીત દરમિયાન જેટલા પણ સેન્ટેન્સીસ બને છે એ સેન્ટેન્સીસ બનો, બટ પ્રોપર વેમાં બનો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ. હવે માની લ્યો કે સિમ્પલ, હજી આના પછીની બીજી એક સ્ટોરી તમને કહું છું, એ સ્ટોરી પછી તમને હજી એક અનનોન પર્સનની સ્ટોરી કહીશ અને ઇંગ્લિશમાં જ કેમ કહેવાય એની પ્રેક્ટિસ મારી સાથે કરશો. ઓકે, હવે માની લ્યો કે અહીંયા એક સ્ટોરી મસ્ત આપી, જો આપણે ઇંગ્લિશ કરવાની ટ્રાય કરી બહુ મજા આવશે. હવે અહીંયા હું લખીશ નહીં, બોલીશ, તમને સમજાવીશ મારી સાથે. એક વખત એક ગરીબ છોકરો ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી રહ્યો હતો. ટીસી આવીને તેને પકડી લીધો. ટીસીએ પૂછ્યું, ટિકિટ ક્યાં છે ભાઈ? છોકરાએ શરમથી કહ્યું, માફ કરજો સાહેબ, મારે કોલેજની ફી ભરવી હતી, તેથી પૈસા બચાવવા માટે મેં ટિકિટ ન લીધી.
ટીસી થોડા સમય માટે ચૂપ રહ્યો અને પછી કહ્યું કઈ કોલેજમાં ભણો છો? છોકરાએ કોલેજનું નામ કહેલું. હજી અડધી છે, અડધી હવે આપણે ટ્રાય કરીએ. એક વખત, તો વન્સ આવું તમે કહી શકો, અથવા તો વન્સ અપોન અ ટાઈમ. શું કહી શકો? વન્સ અપોન અ ટાઈમ, એટલે કે એક દિવસની સમયમાં, અથવા તો એક દિવસે એક ગરીબ છોકરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો પણ ટિકિટ વિના. તો હવે મુસાફરી કરી રહ્યો હતો, વિચાર કરો, ચાલુ ભૂતકાળ, કોઈ કામ ભૂતકાળમાં કરી રહ્યા હતા ત્યારે વોઝ વર્બની સાથે આઈએનજી વાપરવું પડે. કામ કોણ કરે છે? અ બોય. તો અ બોય વોઝ ટ્રાવેલિંગ. કેમાં? તો કે ટ્રેનમાં. ઇન ધ ટ્રેન, ટિકિટ વિના. તો ટિકિટ વિનાને અંગ્રેજીમાં કહેવાય વિધાઉટ ટિકિટ. શું? તો કે આખું જુઓ, વન્સ એટલે કે એક સમયમાં, એક દિવસ, એક વખત એટલે વન્સ એટલે કે એક દિવસ, એક વખત, વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયમાં. આ રીતે તમે કહી શકો. અ બોય વોઝ ટ્રાવેલિંગ ઇન ધ ટ્રેન વિધાઉટ ટિકિટ. ટીસી આવ્યા પછી શું કે? ટીસી આવીને તેને પકડી લીધો. તો ધેન ટીસી એટલે કે ટિકિટ કલેક્ટર. ટીસી કેમ આવ્યા, પહેલા તો આવ્યા કેવું પડે. ધેન ટીસી કેમ, ટીસી આવ્યા, ભૂતકાળ છે એટલે કમનું કેમ થયું. ટીસી કેમ એન્ડ કોટ હિમ. કેચનું ભૂતકાળ થાય કોટ, CAUGHT. તો કોટ એટલે કે પકડ્યો. કોને? ભાઈને. એટલે આપણે એના માટે હિમનો ઉપયોગ કર્યો. રેડી? કોટ હિમ. આખું સેન્ટેન્સ મારી સાથે બોલજો કે વન્સ એક સમયમાં અ બોય વોઝ ટ્રાવેલિંગ નો મતલબ શું થાય? મુસાફરી કરી રહ્યો હતો. જો એમ હોત તો કે એક છોકરો મુસાફરી કરી રહ્યો છે તો અ બોય ઇઝ ટ્રાવેલિંગ, કારણ કે વોઝ એમિઝાનની સાથે આઈએનજી. હા, એમ નો કહેવાય કે અ બોય વોઝ ટ્રાવેલ ઇન ધ ટ્રેન, નહીં. અથવા તો એમ નો કહેવાય કે અ બોય ટ્રાવેલિંગ ઇન ધ ટ્રેન, નહીં. અ બોય વોઝ ટ્રાવેલિંગ ઇન ધ ટ્રેન વિધાઉટ ટિકિટ. ધેન ટીસી કેમ, ટીસી આવે એન્ડ કોટ હિમ અને પકડી લીધો. ટીસી એ પૂછ્યું. હવે પૂછ્યું એટલે શું થાય? આસ્કડ. ટીસી એ પૂછ્યું તો ટીસી આસ્કડ. કોને શું પૂછ્યું? એ જ કીધું. વેર ઇઝ ધ ટિકિટ? ટિકિટ ક્યાં છે? વેર ઇઝ ધ ટિકિટ? તમારું બેગ ક્યાં છે? વેર ઇઝ ધ બેગ? તમારું બુક ક્યાં છે? વેર ઇઝ યોર બુક? તમારા પપ્પા ક્યાં છે? વેર ઇઝ યોર? તો વેર થી ક્વેશ્ચન પૂછે ક્યાં છે એમ, અને છે એટલા માટે ઇઝ આવ્યું. ક્યાં હતી? તો વોઝ થઈ જાય. વેર વોઝ યોર ટિકિટ? તમારી ટિકિટ ક્યાં હતી? ઓકે. છોકરાએ શરમથી કહ્યું. તો અ બોય ટોલ્ડ એટલે કીધું. હવે શાય એટલે શું થાય? શરમથી. અને LY લગાડી દો એટલે શરમથી. તો અ બોય ટોલ્ડ શાયલી, માફ કરો, આઈ એમ સોરી સાહેબ, માફ કરો એટલે કે મને, હું માફી માંગુ છું, આઈ એમ સોરી સાહેબ, મારે કોલેજની ફી ભરવાની હતી. અત્યારે શું કહે, આપણે આ ફી ભરવી કોઈને ગમે નહીં, એટલે એ શું થયું, મતલબ કે મારે ભરવી પડતી હતી એટલા માટે. તો આઈ હેડ ટુ પે. શું થશે? આઈ હેડ ટુ પે ફીઝ ઓફ કોલેજ. મારે કોલેજની ફી ભરવાની હતી, પૈસા બચાવવા માટે મેં ટિકિટ ન લીધી. હવે મેં ટિકિટ ન લીધી એટલે એનો સેન્ટેન્સ થશે આઈ ડીડન્ટ ટેક, ઓર તમે કહી શકો આઈ ડીડન્ટ બાય અ ટિકિટ. શેના માટે? ટુ સેવ મની. મેં છે એ ટિકિટના પૈસા બચાવવા માટે મેં આ ટિકિટ ખરીદી નહીં. ઓકે. ટીસી થોડા સમય માટે ચૂપ રહ્યો. તો તમે એનું કહી શકો કઈ રીતે કે ટિકિટ ક્યાં? ટીસી ડીડન્ટ સ્પીક ફોર અ વાઇલ. ડીડન્ટ સ્પીક એટલે થોડીક વાર માટે, ફોર અ વાઇલ. હવે આ એક ફ્રેઝ યાદ રાખજો, ફોર અ વાઇલ નો મિનિંગ થાય થોડીક વાર માટે. તો ટીસી ડીડન્ટ સ્પીક ફોર અ વાઇલ, થોડીક વાર માટે કઈ બોલ્યો નહીં. અને પછી કહ્યું, એન્ડ ધેન આસ્કડ, કહ્યું એટલે ટોલ્ડ, કઈ કોલેજમાં ભણો છો? તો ઇન વિચ કોલેજ ડુ યુ સ્ટડી, અથવા તો તમે એમ કહી શકો વિચ કોલેજ ડુ યુ સ્ટડી ઇન. આ રીતે તમે કહી શકો. છોકરાએ કોલેજનું નામ કહેલું. તો અ બોય ટોલ્ડ, અથવા તો એમ જ કહે, બોય ટોલ્ડ હિઝ કોલેજ નેમ, એનું કોલેજનું નામ કીધું. ઓકે, હવે આગળ વધીએ સાહેબ બધી સ્ટોરી. પણ એની પહેલા જો અંગ્રેજી શીખવાનું બહેતરીન તમારે મંત્ર જોઈએ છે તો આ દેવ સત્ય બુક લઈ લ્યો સાહેબ, બેડો પાર થઈ જશે, એ અમારી જવાબદારી છે. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો છે એ ઓર્ડર કરાવી શકો છો. ખાસ ઓર્ડર કરાવી દેજો. 349 35 થી વધારે ટોપિક્સ આપેલા છે અને સાથે સાથે સાહેબ આમાં તમને 3000 થી વધારે શબ્દો આપેલા છે, તો મંગાવી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. આજથી વર્ષો પછી, આફ્ટર મેની
years. એટલે કે ઘણા વર્ષો પછી એ જ છોકરો એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. The same boy was traveling in the train. Was traveling એટલે કે મુસાફરી કરી રહ્યો હતો in the train. પણ હવે મતલબ શું થાય? but now તે ભારતનો સૌથી યંગ સાયન્ટિસ્ટ બની ગયો હતો. હવે બની ગયો હતો એટલે શું થશે? he had become the youngest, શું કીધું? youngest scientist of India. એ બની ગયો હતો. જો બની ગયો છે તો હેવેઝ ની સાથે V3 આવે. બની ગયો હતો એટલે પૂર્ણ ભૂતકાળ, હેડ ની સાથે V3. તો he had become the youngest scientist of India. અને TC એ તેને સેલ્યુટ કર્યું and then TC saluted him. એને સેલ્યુટ કર્યું. વાહ, બસ મસ્ત. એટલે આ ભલે મહત્વની કોઈ વસ્તુ નથી, બટ શું કીધું કે તમને આવા વાક્યો બનાવતા આવડવું જોઈએ. ક્યાં વોઝવર સાથે ING આવે, ક્યાં હેડ પ્લસ V3 આવે, ક્યાં શું આવે. સાહેબ 30 દિવસની ચેલેન્જ કાલથી ચાલુ થાય છે ને આજ બધું કરાવું છો. એકથી ચાલુ કરો સાહેબ. 30 દિવસ તમે મને આપો સાહેબ, ભૂકા કઢવી નાખીશ. એટલે કાલથી 30 દિવસ સાંજે 9 વાગે મારી સાથે જોડાઈ જવાનું છે. રેડી? આવી જજો. ભાવ ભર્યું આમંત્રણ છે. ઓકે, હવે અહીંયા તમને અનનોન પર્સન એટલે તમારે કોઈ પણ વ્યક્તિને તમારે ધારી લેવાનું. હવે તમારે ખુદને કઈ રીતે પ્રેક્ટિસ કરવાની એની હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું. કોઈ પણ વ્યક્તિ છે, તમે તમારા પપ્પા વિશે બોલી શકો, મમ્મા વિશે બોલી શકો, તમારા મિત્ર વિશે બોલી શકો, કોઈ પણ વિશે તમે છે એ બોલી શકો છો. ગમે એ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફિલ્મ સ્ટાર છે, તમારા કોઈ ચહેતા ક્રિકેટર છે, તમારા કોઈ પણ વ્યક્તિ, કોઈ પ્રધાનમંત્રી છે, કોઈ લીડર છે, કોઈ સારા એવા માણસો છે, તમે એની વિશે વાતચીત કરી શકો છો. તો એનું કોઈનું એક નામ લઈ લેવાનું, એના ઉપરથી તમારે અઢળક સેન્ટેન્સીસ બનાવવાના. શું કરવાનું? સૌથી પહેલા એનું નામ આપવાનું, એ શું કરે છે, એના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરવાની, કેટલા વાગે ઉઠે છે, શું કરે છે, એનું કામ શું છે, ક્યારે એ કામ સ્ટાર્ટ કરે, મતલબ એની વાતો કરવાની. તો જેમ તમે હવે કોઈ પણ અનનોન પર્સનની વાતો જેટલી કરશો ને, જેટલું બોલશો ને, એટલો તમને ફાયદો થશે. તો હું તમને એક જ વસ્તુ કહું છું કે આ પદ્ધતિ ઉપરથી હું એમ નથી કીધું કે તમે મેં પેલા મહેકબેનનું આખું પેજ બોલ્યો તો તમે એવું બોલો નહીં. અરે શરૂઆત 2 લીટીથી કરો, 3 લીટીથી કરો, 5 લીટીથી કરો. એક સમય આવશે કે તમે આખો પેરેગ્રાફ બોલી શકશો, તમે આખું મતલબ એની આખી કહેવાય છઠ્ઠી ગાઈ શકશો. પણ ક્યારે થશે? તો તમારે શરૂઆત કરવી પડશે. તો આ વસ્તુ તમારે કરવી જ પડશે. એટલે આજથી જ કોઈ પણ એક વ્યક્તિ લઈ લો, એવું ગમે તે એના વિશે સેન્ટેન્સીસ બોલો. એવું હોય તો શરૂઆતમાં તમને બોલવામાં ઝીઝક આવે તો પહેલા એક વખત એનું ગુજરાતી લખી નાખો, સામે રાખી અને બોલો. જો ભૂતકાળની હોય તો V2 થી બોલો, ચાલુ ભૂતકાળ વોઝવર સાથે ING બોલો. અને આમાં બધા એમ જો કાંઈ તકલીફ પડતી હોય તો મતલબ કે આપણે 15 જુલાઈથી મારી સાથે, એટલે આવતીકાલથી તમારે મારી સાથે જોડાઈ જવાનું છે. 9 વાગે આવી જજો. દરેક પ્રકારના ડાઉટ્સ ક્લિયર કરાવી દઈશ. તો આવશો ને? આ તમારા મિત્રોના સ્ક્રીનશોટ એકવાર શેર કરી દેજો અને કહી દેજો એ 1 તારીખથી જોડાઈ જવાનું છે, અને મિત્રોને કહી દેજો. ઓકે, તો ખાસ આ 2 ચેનલ, આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આમાં તો કરી જ દેજો. અત્યારે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો સાહેબ, કારણ કે એમાંથી તમને વધારે તો પ્રેક્ટિસ કરાવવાની છે. તો મેઇન તો એ છે એક્સપ્લેનેશન કરતા. રેડી? તો એ વસ્તુ ઉપર ફોકસ કરજો. અને સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન એક ડાઉનલોડ કરીને રાખજો, કારણ કે આ 30 દિવસમાં તમને એપ્લિકેશનનો ઘણો બધો ફાયદો થવાનો છે. કારણ કે આપણે ટેસ્ટ સિરીઝ પણ આમાં લોન્ચ કરવાના છીએ. તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને એમાંથી તમે કોઈ પણ શું કહેવાય કોર્સ છે એ પરચેસ કરી શકો છો. કોર્સ પરચેસ કરશો તો વધારે તમને બેનિફિટ મળશે. બધું સ્ટેપ બાય સ્ટેપ. અને 1 વર્ષનો કોર્સની પ્રાઇસ ફક્ત 1199 છે. એમાં તમે દર શુક્રવાર એક લાઈવ લેક્ચર તમે લઈ શકશો. 999 પ્રાઇસ છે કે જેની પ્રાઇસ મતલબ એ 1 તારીખે એક લેક્ચર લાઈવ આવશે. એક 749 રૂપિયા છે કે જે રેકોર્ડેડ કોર્સ છે. તો ખાસ કોઈ પણ એક કોર્સમાં તમે જોડાય અને તમે તમારું અંગ્રેજી પાવરફુલ છે એ બનાવી શકો છો. તો જોડાઈ જાજો. અને PDF ચેમ્પિયન્સ કિટ 299 રૂપિયામાં જ છે, મેળવી લેજો. આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે મેળવી શકશો. ઓકે, અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. બીજી ચેનલની લિંક આપણે આ ચેનલ ઉપર મૂકીએ છીએ, ટેલિગ્રામમાં મૂકીએ છીએ. આ નંબર ઉપર એક મેસેજ કરશો ને, વોટ્સઅપ ચેનલ લિંક આવશે, તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં જોડાઈ જાજો. ફોલોનું બટન દબાવી અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા તો કરી દેજો, કારણ કે સાહેબ બહુ બધી જગ્યાએથી તમને અંગ્રેજી શીખવાના સ્કોપ મળશે ફ્રીમાં. તો તમારા માટે ખાસ છે. મિત્રો, કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. અને કાલે 9 વાગે લાઈવ હું ને તમે સામે મોરે મોરો દેવાના છીએ.
તો આવી જાજો. કાલે હું તમારી રાહ જોઈને બેઠો છું. રેડી? તો મળીએ કાલે 9 વાગે. અને તમારા મિત્રોને કહી દેજો, વિડીયોને લાઈક કરતા જાજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ બટન દબાવતા જાજો, કમેન્ટમાં એક દિલનું મૂકતા જાજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય બાય.